બેલ્ટન રોડ એટલે લિટલ ઇન્ડિયા કહો તમે તેવી જઈને અહીંયા જો તમે રીગલ પાન હાઉસ છે, ચેન્નાઈ ઢોસા છે, આ પૂજા સ્વીટ્સ છે, બિરયાનીવાલા છે, બિરયાનીમાં ડિફરન્ટ બધી જ રકમની. જ્યારે બી તમે યુકે આવો અંબાલાલની મીઠાઈ વગર તમારે નહીં જવાનું. 1965 છે. હાઇજીન રેટિંગ તો જુઓ 5 નંબર. અંબાલાલ અસોટેડ બરફી જુઓ, બરફી અસોટેડ બરફી, હલવા, ગાજર હલવા, હપ્સી હલવા 16 પાઉન્ડ કિલો. હા જો 16 પાઉન્ડ કિલો હપ્સી હલવા, જેમાં ફૂલ નટ્સ ને બધું આવે છે. વોલનટ હલવા 16 પાઉન્ડ કિલો. હવે બરફી જે નોર્મલ બરફી છે 15 પાઉન્ડ કિલો. એમાં ખાલી એકલો આટો આવે છે. આમાં એકલો આટો આવે ને આમાં બરાબર ડ્રાય ફ્રૂટથી ભરેલું હોય. પ્રાઇઝમાં કંઈ ડિફરન્ટ નથી જોયું. ઇન્ડિયામાં આવું નહીં હોય. બેસન લડ્ડુ, સ્પેશિયલ લડ્ડુ 16 પાઉન્ડ કિલો. આ 16 પાઉન્ડ કિલો અને કેસર પાકી 16 પાઉન્ડ કિલો. તો પછી આ જ આના અંદરમાં ફીલ હલવા, આના અંદરમાં ફૂલ ડ્રાય ફ્રૂટ આવે છે. આ બદામ બરફી 15 પાઉન્ડ કિલો. મીઠાઈ લેવાઈ ગઈ છે. મીઠાઈ લઈને આઈશાભાઈ ચાલ્યા. લેવો આઈશાભાઈ, ચાલો મીઠાઈ કાંઈ. જ્યારે કેવું વડાપાઉં ખાવું હોય, શ્રી કૃષ્ણ વડાપાઉં બધું ભૂલી જાઓ. શ્રી કૃષ્ણ વડાપાઉંમાં તમે વડાપાઉં એકવાર ખાઈને જોજો. આની શાખા બધે જ ઉપલબ્ધ છે. યુકેમાં 10 થી 15 શાખા છે આની બધે. જો અહીંયા માહોલ જુઓ તમે, માહોલ જુઓ. અહીંયા વડાપાઉં ખાવું હોય તો બેસ્ટ છે. બેસ્ટ પ્લેસ ટુ ઈટ વડાપાઉં હિયર. કલેક્શન જો કેસર પ્રોપર ઇન્ડિયન ફિલિંગ. થોડો વડાપાઉં આપણે લઈ લીધેલો છે ને ચાલો. મુંબઈ બાજાર સેન્ડવિચ સ્ટેશન, મુંબઈ બાજારનો સેન્ડવિચ સ્ટેશન ને ચાયવાલા સેન્ડવિચ સ્ટેશનમાં આપણે જઈએ.